તો સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટ સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 56.52% જાહેર થયું છે. અમદાવાદમાંથી 184 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 104 વિદ્યાર્થીઓએ સીએમએ ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી અને ઇન્ટરમીડિયેટ માટે ક્વોલિફાય કર્યું છે. જૂન માસમાં યોજાયેલી સીએમએની પરીક્ષાનું વેસ્ટર્ન રિજનનું પરિણામ 55.97% આવ્યું છે. અમદાવાદની વાત કરવામાં આવે તો આદિત્ય ખેનાર પ્રથમ આવ્યા છે, જેઓએ 400 પૈકી 310 માર્ક મેળવ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સીએમએ ફાઉન્ડેશનની એક્ઝામ જે જૂન 2025માં લેવાઈ હતી એના રિઝલ્ટ સાથે જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી અમદાવાદમાંથી 184 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 104 જણ પાસ થયા છે, એટલે 56.52% રિઝલ્ટ આવ્યું છે, જે અમારા વેસ્ટર્ન રિજનની કમ્પેરિઝનમાં 1% વધારે છે. અને અમદાવાદ ચેપ્ટરની વાત કરું તો અમદાવાદ ચેપ્ટરમાં આદિત્ય ખેનાર એ 310 માર્ક મેળવ્યા છે અને 77.5% લાવીને અમદાવાદમાં પ્રથમ છે. મેં સીએમએ ફાઉન્ડેશનમાં 400માંથી 310નો સ્કોર કરેલ છે. કેવી તૈયારી કરી હતી અને સફળતા મેળવી છે? કયા પ્રકારની મહેનત જરૂરી છે? ડિફિકલ્ટી લેવલ તો હાઈ જ રહેવાનું છે, બાકી તૈયારી તો ખૂબ સારી થઈ છે. ચેપ્ટરમાંથી બી સારો સહકાર મળ્યો છે, એટલે સફળતાપૂર્વક 310નો સ્કોર કર્યો છે. મારું નામ ટીશ્વી શાહ છે. મારું રિઝલ્ટ 286 આઉટ ઓફ 400 આવ્યું છે અને મારી ફ્રેન્ડ ક્રિશા શાહ, એનું રિઝલ્ટ 202 આઉટ ઓફ 400 આવ્યું છે. અમે લોકો બંને નાનપણથી જ સાથે ભણીએ છીએ. અમે એલકેજી સાથે હતા અને 12th સુધી સાથે જ હતા. એના પછી અમે લોકોએ સીએમએ પણ સાથે જ લેવાનું નક્કી કર્યું હતું, એટલે અમે લોકોએ સીએમએની એક્ઝામ પણ સાથે જ આપી હતી.